આપણે, યાદ છે ને? ઋણ સંખ્યા ડાબી બાજુ ને ધન સંખ્યા જમણી બાજુ. સંખ્યા રેખા દોરવાનું જોઈ ગયા તા ને? હા મિસ જોવાઈ ગયું તું. એટલે હવે સ્વાધ્યાય 9.1 જ આપણે શરૂ છે, એની અંદર આપણે આગળ વધીએ. હલો મિસ. હા. 123 લખી બોલો. નાખજો. એ હા. તો આપણે અત્યાર સુધીમાં જે જોયું એ હું પેલા તમને યાદ કરાવી દઉં છું. કે સ્વાધ્યાય 9.1 શરૂ હતો, એનો પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 આટલું જોઈ ગયા છે, જેમાં આપણે સમાન સમય સંખ્યા મેળવવાની, સંખ્યા રેખા નિરૂપણ, બરોબર, પછી સંખ્યા છેદ ઉડાડીએ તો જરાક જોરથી બોલો ને. સંખ્યા. હવે આજે છે સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 6 કરવાનો છે, બરોબર. 1, 2, 3, 4 આપણે જોયા, બરોબર. જેમાં પેટર્ન પ્રમાણે લખવાનું જોયું તું, પછી ઓલી સમાન સમય સંખ્યા આપણે મેળવી હતી, પછી સંખ્યા રેખા નિરૂપણ કરતા જોયું, બરોબર. હવે આજે છે પ્રશ્ન નંબર 6 સ્વાધ્યાય 9.1 નો. મિસ વિશ્વ વખત આપણે 1 થી 3 જ પ્રશ્ન કર્યા, ચોથો નથી કર્યો. પેલા બીજો કરાયો, પછી ત્રીજો કરાયો, પછી પેલો કરાયો. ના મિસ 4 થઈ ગયા, ચોથો તમે છેલ્લે કરાયો હતો. 0 ને 1 ની વચ્ચે હા એના 3/4 ને સંખ્યા રેખા એનો દોરવાનો ઈ તો હતો. સંખ્યા રેખાના દોરેલા ફોટા તમને મોકલ્યા હતા. મોકલ્યા હતા કે નહી? હા મિસ મોકલ્યા હતા. શાનો તારે કઈક ભૂલ થતી હશે. આવું જોઈ. ચાર સંખ્યા રેખા દોરેલા ફોટા મોકલેલા હતા તમને મેં સ્ક્રીન લીધેલા. ચલો હવે આજે પ્રશ્ન 6 છે. નીચેનામાંથી કઈ જોડી સમાન સમય સંખ્યા છે એ આપણે કહેવાનું છે, બરોબર. એ મિસ પછી તમને આ મિશ્ર સંખ્યામાં ફેરવતા શીખવાડી દેજો ને, પાછું ભૂલાઈ ગયું છે. શું કયું ભૂલાઈ ગયું છે? મિશ્ર સંખ્યામાં ફેરવતા એટલે સંખ્યા ઉપર મોટી એ હોય ને હા નીચે નાની હોય તો મિશ્ર એ સંખ્યા. હા હા છેલ્લે યાદ કરાવજો. જો હવે આમાં પ્રશ્ન પહેલો છે કે સમય સંખ્યા સમાન છે કે નહીં એ કહેવાનું છે, બરોબર. હવે આપણી રકમ કઈ છે? અહીંયા જો આ પહેલી રકમ છે, હું તમને બીજા પેજ ઉપર સમજાવું છું. 7/21 - 7/21 ને 3/9, બરોબર છે. અહીંયા આપણી રકમ હું લઉં કે -7/21 અને 3/9 આવી રકમ છે, અને એવું પૂછ્યું છે કે આ બંને સમય સંખ્યા સમાન છે કે નહીં આપણે કહેવાનું છે. તો દેખીતી રીતે જોઈએ તો આપણને આ સમાન નથી દેખાતી. અહીં 3/9 છે અને 7/21 છે, બરોબર. પણ આ જે સંખ્યા છે એના છેદ ઉડે કઈ રીતે? તો કે 7 × 7 = 7 × 21 એટલે શું થઈ ગયું? -1/3, બરોબર. એવી જ રીતે આના પણ છેદ ઉડે. 3 × 3 = 3 × 9 એટલે આ પણ આવે 1/3, બરોબર. આની બરોબર શું આવ્યું? તો કે -1/3. આની બરોબર શું આવ્યું? 1/3, બરોબર. હવે આંકડા બેયમાં સરખા છે, 1/3 અને 1/3, પણ છતાં ઈ બે સમાન નથી. બોલો શું કામ નથી સમાન? સમજાણું તમને?
હા મિસ, એક ઋણ પૂર્ણાંકમાં છે અને એક ધન પૂર્ણાંકમાં છે, એક માઇનસમાં છે અને એક પ્લસમાં છે. હા, એટલે એ બે સમાન નથી. બરોબર, કેમ કે એક પ્લસ છે ને એક માઇનસ છે. બરોબર, ચાલો આ પહેલો દાખલો લખી લ્યો આ રીતે, અથવા ફોટો લઈ લો. ના મિસ, ખાલી 2 મિનિટ પર જ લખીને. હા, લખી 9.1 નો પ્રશ્ન નંબર 6 કરીએ છીએ આપણે. મિસ થઈ ગયું. નિશા કેટલામો પાઠ છે? ચેપ્ટર 9 છે બેટા, અને સ્વાધ્યાય 9.1 છે, અને એનો પ્રશ્ન નંબર 6 નો પહેલો દાખલો આપણે જોયો. મિસ, પછી ઉપરની હેડિંગ જોવા દેજો સવાલની. ચાલો હવે જોઈ લો હેડિંગ ચેન્જ જોવું હોય, પછી આપણે બીજો દાખલો કરવાનો છે. મિસ થઈ ગઈ. ચલો હવે બીજું જોઈએ. -16/20 અને 20/-25. હવે આનો આપણે છેદ ઉડાડીએ ને, તો અહીંયા થઈ જશે ચોકે ચોકે 16 ને 4 પંચા 20, એટલે આની બદલે આવી જાય -4/5. બરોબર, પછી અહીંયા 20/25 એનો છેદ ઉડાડવું, તો 5 ચોક 20 ને પચો પચો 25, એમાં પણ માઇનસ છે, એટલે -4/5. એટલે આ સંખ્યા છે એની બરોબર તમારે આ રીતે લખવું પડે, -4/5 અને -4/5 એવું આવે, એટલે કે સમાન છે. આખું બીજા પેજ ઉપર ગણીને બતાવું કે ફાવશે લખવું આવી રીતે? હા મિસ, ફાવશે તેને સમજાઈ ગયું. અહીંયા આગળ જો એકમાં અંશ ઋણ છે ને બીજામાં છેદ ઋણ છે, પણ અંશ ઋણ હોય કે છેદ ઋણ હોય, એ આખી સંખ્યા તો પછી ઋણ સમય સંખ્યા જ ગણાય, એટલે અહીંયા બે સરખી થઈ. પછી એને તો નથી દેખાતું હરખું. -16/20 અને 20/-16/20 અને 20/-25. હવે આની બરોબર શું આવ્યું, તો કે ચોકે ચોકે 16 ને 4 પંચા 20, આવી રીતે છેદ ઉડી જાય. ચોકે ચોકે 16, 4 પંચા 20. અહીંયા પણ 5 ચોક 20 ને પચો પચો 25, એટલે આ પણ -4/5. બે હરખું જ થઈ ગયું, એટલે સમાન છે. મિસ, આ જે માઇનસ છે તો 25 એટલે છેદમાં છે, તો આમાં છેદમાં ન આવે -5. એટલે એમાં એવું છે કે કોઈ પણ જો તમે એને, હું તમને બતાવું, આ અંશમાં ઋણ હોય કે છેદમાં ઋણ હોય, તમે એ સંખ્યાને પછી આજ રીતે તમારે લખવાની, ટચમાં કરી દેવાની, તોય ચાલે.
એ આખી ઋણ સમય સંખ્યા જ ગણાય. અંશમાં એક છેદમાં આવી રીતે બેયને વચમાં લખી નાખવાના પછી. હા મિસ. બરાબર. હા. હેલો મિસ. હા મિસ અંશમાં 9 કઈ રીતે આવ્યો? 9 ક્યાં છે? 4 છે. 4 છે. મિસ ધ્યાન રાખો. 5 ચોકુ 20 ને પચો પચો 25 એમ છે ઉડાડ્યા. અહીંયા આગળ ચોકે ચોકે 16 ને 4 × 25 એમ છે. મિસ હા. મિસ કેટલામો છે? બીજો જ છે ને? હા. ઓકે. કરી નાખું ઈરેઝ? હા મિસ થઈ ગયો. બાકી છે. થઈ ગયું મિસ. ચલો હવે આપણે અહીંયા આવ્યા ત્રીજી સંખ્યા. બરોબર, ત્રીજી રકમ. હવે અહીંયા કેવું છે? 2/3 જ છે બેય જગ્યાએ, પણ અહીંયા બેય ઋણ છે. જો આમાં બેય માઇનસ છે. તો ભાગાકાર હોય કે ગુણાકાર, આપણને ખબર છે કે બે માઇનસ સંખ્યાના ગુણાકાર થાય કે બે માઇનસ સંખ્યાના ભાગાકાર થાય. એનો જવાબ છે એ પ્લસ થઈ જાય. એટલે અહીંયા 2/3 અને 2/3 એવું જ આવે. એટલે એમાં પણ લખવાનું સમાન છે. બરોબર. આનો આન્સર પણ શું આવશે? તો કે સમાન છે. લખી નાખ. એટલે મિસ આની અંદર કર્યું નહીં, પણ સમજાણું નહીં. હવે જો આમાં 2 અને 3 ના કોઈ છેદ તો ઉડતા જ નથી. બરોબર. પણ જે અહીંયા -2 ના -3 છે ને, ઈ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે ઈ પ્લસ 2/3 થઈ ગયા. અને આ તો પ્લસ 2/3 આપેલા જ છે. એટલે બેય સમાન જ છે. બીજા હા કોઈ મિસ છેદ તો સમજાઈ ગયું. ઉડતા નથી. હા. ચલો લખાઈ ગયું? હા મિસ લખાઈ ગયું. તો એની પછીનો જોઈએ. હવે આપણે પહોંચ્યા આ દાખલો. બરોબર. હવે અહીંયા -3/5. તો 3 અને 5 ના કોઈ છેદ ઉડશે નહીં. એટલે ઈ તો આપણે આમ નામ જ લખવું પડશે. બરોબર. પછી આ -12/20, તો એના 4 થી છેદ ઉડે. 4 તેરી 12 ને 4 પંચા 20. અને ઋણ તો છે જ. જો આ રીતે આવી ગયું. એટલે શું આવશે? સમાન છે. બે સરખી થઈ. છે. લખીને.
લખાઈ ગયું 20 આટલું. હા મિસ મારે લખાઈ ગયું ચાલો. હો. 20 તમે અહીંયા લખો છો એટલું જ લખવાનું છે તમે ગણાવો છો ગણવાનું છે. ભણવાનું જ છે ને આ બધા હું કરે તો. મિસ ઘણું છું તો તમારી હારે. હવે આપણે પાંચમી રકમ પહોંચ્યા 8/-5 તો જો એનાય છેદ નહીં ઉડે એને આપણે આ રીતે ખાલી લખી નાખવાનું ઋણ નિશાની વચમાં મૂકીને બરોબર. હવે આના છેદ ઉડાડું હું તો બંનેના 3 થી જોડશે 3 × 8 = 24 ને 3 × 5 = 15 એટલે ઈ શું થઈ જશે અને એ પણ -8/5 એમાં ભલે આમાં છેદમાં ઋણ છે આમાં અંશમાં ઋણ છે છતાં એ બે ઋણ સમય સંખ્યા જ ગણાય બરોબર. એટલે હું આવશે આમાં પણ સમાન છે. મિસ કયા ઘડી હતી ગુણનો? 3 થી 3 × 8 = 24 ને 3 × 5 = 15. હા મિસ. લખાઈ ગયું. મિસ ખાલી 2 મિનિટ ઉભા રહ્યો 2 મિનિટ. હાલો મિસ લખાઈ ગયું. મિસ ઉભા રહ્યો. મિસ લખાઈ ગયું. હવે આપણે આવ્યા આ દાખલો. હવે આમાં તો આમ નામ જોઈને જ ખબર પડી જાય છે કે સમાન સમાન નથી. કેમ કે 1/3 છે ને 1/9 છે. મિસ ઋણ છે ખરેખર મસ્ત. ત્યાં આગળ અને એક પ્લસ છે ને એક માઇનસ છે. કરીને ફાયદો નથી. મિસ લખાઈ ગયો એટલે. હવે છેલ્લું છે. હવે જો -5 ને -9 એટલે ઈ થઈ જાય. ઈ શું થઈ જશે તો કે 2 - એટલે ઈ થઈ જશે પ્લસ બરોબર. બીજા કોઈ છેદ તો નથી ઉડતા 5 અને 9 ના કોઈ છેદ ઉડતા નથી. માત્ર આપણે નિશાનીનું કામ કરવાનું છે. તો 2 - એ પ્લસ થઈ ગયું અને બીજું છે 5 - 9 માં છે પણ એમાં એક માઇનસ છે એટલે ઈ છે ઈ ઋણ સમય સંખ્યા જ રહેશે. એટલે આન્સર શું આવશે? સમાન નથી. મિસ આ તમારું નામ આવે છે એટલે આ હેઠે 5 -5 ની હેઠે શું છે? 9. માઇનસ છે એવું કે આવે પ્લસ? એટલે
પહેલું છે ને એ ખાલી 5 9 માં આવશે. ઉભા રહ્યો, હું ઉપર લખું. આવી રીતે છે. હવે દેખાય છે? હા મિસ. મિસ આ સવાલમાં કહું છું, સવાલમાં પહેલું જે છે -5/9. સવાલ આવી રીતે છે, જો એક મિનિટ બતાવું સવાલ રીતે. સવાલ છે ને એ આવી રીતે છે. 5/-9 હા મિસ, સમજી ગયો. અને 5/-9 આવી રીતે છે સવાલ. હા મિસ. તમને નીચે મારું નામ દેખાય છે ને? તો મને પાછું એવું નથી દેખાતું. અપડેટ વર્ઝન છે ને, એમાં થોડુંક આવું થાય છે. ચલો થઈ ગયું. તો પેજ ફેરવીએ આપણે. હા મિસ. મિસ 2 મિનિટ ઉભા રહ્યો, 2 મિનિટ. થઈ ગયું. હવે પ્રશ્ન નંબર 6 પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખવું એટલે શું? તો કે એના ઉડતા હોય એટલા છેદ ઉડાડવા, બીજું કઈ નહીં. બરોબર. હવે 8 અને 6 છે, તો આના હું આવી રીતે અવયવ પાડી શકું કે 2 ચોકુ 8 અને 2 તેરી 6. બરોબર. હવે 2 અને 2 માનો કે ઉડી ગયા, તો શું વધ્યું? તો કે માઇનસ. અહીંયા આગળ માઇનસ હતું તો માઇનસ આપણે રાખવાનું. 4/3. બરોબર. પછી બીજું છે 25/45. તો પચો પચો 25. 5 9 45. 5 5 ગયા. 5/9. ચલો દેખાય છે? હા મિસ, હેડિંગ લખી લેવા દો ને પેલા ઉપરની. લખી લો હેડિંગ અને ડેટા. ચાલો થઈ ગયું. નહીં મિસ, છેલ્લું બાકી ખમો. પાંચ મિનિટ. ચાલો થઈ ગયું. ઝડપ રાખો થોડી. થઈ ગયું મિસ.
મિસ કોમોને બાકી હતું કરો. થોડીક ઉતાવળ રાખો. હા મિસ થઈ ગયો હાલો. હવે ત્રીજું છે -44/72. બરોબર. હવે આના અવયવ કેવી રીતે પાડશું? તો કે -11 ગુણ્યા 4. 11 ચોકુ 44 આપણે કર્યા. બરોબર. તો 72 ના પણ એવા જ અવયવ વિચારો કે જ્યાં 4 આવતા હોય. તો 18 ચોકુ 72 થાય. તો આપણે આ 4 અને 4 છેદ ઉડી જાય તો -11/18. હવે 11 ને 18 ના છેદ નથી ઉડતા. બરોબર. જો ઉડતા હોય ત્યાં સુધી આપણે ઉડાડી દેવાના રહે. પછી -8/10. ચાલો આનો આન્સર મને કોઈ કહેશે? ચોકુ 8 અને 2 પંચુ 10 એટલે 2 ઉડી જાય. 2 ચોકુ 8 ને 2 પંચા 10. 2 ઉડી જાય તો વધ્યું -4/5. ચાલો લખીએ. થઈ ગયું મિસ. નહીં મિસ ઉભા રહ્યો બાકી છે. લખાઈ ગયું મિસ. એ હા. ચલો હવે આની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. હવે જો આપણે અત્યારે આ પ્રશ્ન 7 હતો. બરોબર. પ્રશ્ન નંબર 7 હતો. હવે હા, એ 5 નથી કરવાનો અત્યારે. એટલે હું ઈ જ કઉ છું, એ સાંભળો તમે. પેલા આપણે પ્રશ્ન કર્યા કયા તો કે 1, 2, 3, 4. પછી 5મો દોરવાનો ને એવો તો એ આપણે અત્યારે નથી કર્યો, કેમ કે ફોનમાં એ સરખું ફાવે નહીં. બરોબર. એટલે સીધો 6થો કર્યો. પછી કર્યો 7મો. બરોબર. હવે 8 અને 9 પ્રશ્ન છે ને એ બંને એક જેવા છે. 8માં એવું છે કે તમારે નાના મોટાની નિશાની કરવાની કીધી છે, કે બે સમય સંખ્યા આપી હોય એ બે વચ્ચે તમારે નિશાની કરવાની છે, કે કઈ મોટી છે કે કઈ નાની છે, કે બે સરખી છે કેવું. અને 9મો પ્રશ્ન એવો છે કે એમાં તમને બે સંખ્યા આપી અને પૂછ્યું છે કે આમાંથી કઈ મોટી છે. બરોબર. એટલે બે થયું તો એકનું એક જ તે. બરાબર. એટલે આપણે 9મો કરીએ છીએ. બરોબર. તમે જો ટેક્સ્ટ બુક લીધી હોય તો હું 9મો સમજાવું એ ઉપરથી તમારે જે છે એ 8મો જાતે ગણવા ટ્રાય કરવાની. નહીં તો પાછા આપણે ક્યારેક અહીંયા હું તમને મોઢે ગણાવડાવીશ. બરોબર. તો જે છે એ અત્યારે હવે હું 9મો પ્રશ્ન કરાવીશ. બરોબર. આ છે પ્રશ્ન 9. આપણને એમાં આવી રીતે સૂચના નથી અહીંયા આવી. હું તમને બહુ કહું છું સૂચના. તમને બે સંખ્યા આપી હોય અને એવું પૂછ્યું હોય કે નીચેનામાંથી કઈ સમય સંખ્યા મોટી છે એ કયો. બરોબર. આપણને અહીંયા બે રકમ આપી છે. કઈ કઈ છે? તો કે જોવો 2/3 અને 5/2. આમાંથી આપણે કહેવાનું છે કે કઈ મોટી છે. બરોબર. તો સૌથી પહેલા જ્યારે કોઈ પણ સમય સંખ્યા કે અપૂર્ણાંક હોય ને એમાં એવું હોય કે જો છેદ સરખા હોય, બંનેના છેદ સરખા હોય ત્યારે જે સંખ્યાનો અંશ મોટો હોય ને ઈ સંખ્યા મોટી ગણાય. બરોબર. પણ અહીંયા તો છેદ જ જુદા જુદા છે. તો શું કરવું? તો કે જ્યારે છેદ જુદા જુદા હોય ત્યારે પેલા બંનેના છેદને સરખા કરવા પડે. બરોબર.
તો હવે છેદ સરખા કરવા શું કરીશું? તો કે છેદ સરખા કરવા માટે આપણે બંનેનો લસા લેવો પડે અને જે લસા હોય એ બંનેના છેદમાં લઈ આવવાનો. છેદ સરખો કરવો તો છેદ સરખો કરવો કઈ રીતે? તો એ માટે લસા લેવાનો. તો અહીંયા જોવો આપણે 3 અને 2 નો લસા થાય છે 6. હવે 6 લસા છે એટલે આપણી જે રકમ છે કઈ રકમ છે? તો કે રકમ છે આ રીતે હું અહીંયા લખું છું 2/3 અને 5/2. આ બંનેના છેદમાં 6 લાવવાના છે. તો પેલા જોયું અહીંયા 2/3 છે તો કોની હારે ગુણું 3 ને? તો મને 6 મળે. તો કે 2 હારે. તો છેદમાં ગુણીએ એ અંશમાં પણ ગુણવું પડે એટલે એને 2/3 હારે ગુણીએ એટલે જવાબ આવ્યો 4/6. એવી રીતે 5/2 છે તો 2 છે ત્યાં 6 લાવવાના છે એટલે એને 3 હારે ઉપર નીચે ગુણીએ તો જવાબ આવ્યો 15/6. બરોબર. હવે કઈ રકમ આવી ગઈ આપણી પાસે? તો કે 4/6 અને 15/6. તો એમાં 4/6 કરતા એટલે કે 4 કરતા 15 મોટા છે. બરોબર. એટલે 4/6 કરતા 15/6 છે એ રીતે મોટા થાય. બરોબર. પણ ખરેખર 15/6 એ કોની બદલે આવ્યું છે? તો કે 5/2 ની બદલે આવ્યું છે. એટલે પછી ફાઈનલ જવાબ આપણો આવે 5/2 એ 2/3 કરતા મોટી સમય સંખ્યા છે. સમજાણું? એકવાર તમે જોઈ લો આખો દાખલો તમારી રીતે. લખતા નહીં, હું ફોટો મોકલી દઈશ. લખવા ન રહેતા અત્યારે હું ફોટો મોકલી દઈશ. સમજી લો, જોઈ. ચલો ફેરવો હવે તો બીજો સમજાવ. ચલો હવે બીજી રકમ છે કે -5/6 અને -4/3. બરોબર. હવે આમાં પણ છેદ સરખા કરવાની પ્રોસેસ એને આપણને કરી બતાવી છે. બરોબર. પણ છેદ સરખા આપણે પેલા કરવા માટે લસા લેવો પડે. 6 અને 3 નો લસા જોઈએ તો એમાં મેં તમને કીધું હતું કે કોઈ સંખ્યા એવી હોય કે જે બીજીના ઘડિયામાં આવતી હોય તો મોટી સંખ્યા જ લસા થાય. તો 6 અને 3 એમાં 6 3 ઘડિયામાં આવે છે એટલે 2 નો લસા 6 જ થાય. બરોબર. 6 લસા આવ્યો પછી શું? તો કે જો 5/6 છે ને એમાં તમારે આ પ્રોસેસ કરવાની જરૂર નથી. એમાં તો છેદમાં 6 છે જ તે એટલે એને કાંઈ કરવાની જરૂર નથી. આમ નામ લખેલા રાખવાના. પછી -4/3 છે. 3 છે ત્યાં 6 લાવવા શું કરવાનું? તો કે 2 હારે ગુણવું પડે. 2 હારે ગુણ્યા એટલે શું આવ્યું? તો કે -8/6. બરોબર. હવે બંનેના જો છેદ સરખા થઈ ગયા. શું રકમ થઈ ગઈ? તો કે -5/6 અને -8/6. છેદ સરખા છે અને -5 અને -8 જો -5 -8 કોણ મોટું કહેવાય? તો કે -5 મોટા કહેવાય. કેમ કે ઋણ સંખ્યામાં તમે જેમ જેમ આગળ વધો આમ 5 6 7 8 એમ તમે જોવો તો સંખ્યા છે ઈ કેવી થઈ જાય? તો કે નાની થતી જાય. બરોબર. માટે આપણે અહીંયા આગળ -5 છે ઈ -8 કરતા મોટા થાય. તો -8 વાળી સંખ્યા નાની છે. -8 વાળી સંખ્યા ખરેખરમાં કઈ છે? તો કે ઈ છે -4/3. તો -5/6 એ -4/3 કરતા મોટી છે. બરોબર. આ રીતે બીજી સંખ્યા બીજા દાખલા જે સમજાવેલા છે મેં પછી આ દાખલો છે જો આમાં બે સંખ્યા સરખી જ છે. જોવો તમે -1/4 અને +1/4. તો આની અંદર છેદ સરખા જ છે અને અંશ સરખા છે. આમ જોવો તો બેયમાં 1/4 1/4 છતાં પણ આ 1/4 છે ઈ મોટા થયા. શું કામ?
તો કે ધન સંખ્યા છે એ કોઈ પણ ઋણ સંખ્યા કરતા મોટી હોય, બરોબર? એટલે પ્લસ છે એ જ મોટા થાય, એટલે 1/4 એ -1/4 કરતા મોટી સંખ્યા છે, મીન્સ આ એક લખી લઈએ બરોબર? પછી સમજે તો આ નાનું જ છે ને. હાલો, હું ફોટો મોકલવાની છે, છતાંય લખવું હોય તો લખી દો. મીશુ તમારી યાર બધા લખતો જાતો હતો, લખાઈ જાતા હતા. ઠીક. તો એક હજી આમાં બાકી છે, એટલે એ તારે ફોટામાંથી લખવો પડશે. કયો ત્રીજો ને? હા, એક બાકી છે મને. કરું જો ટાઈમ રહે તો કરું. બરોબર? તો આજનું તમારું કામ શું રહેશે? પહેલા તો તમે પહેલા દાખલા જે આપણે કર્યા એ તમારી સાથે કર્યા છે, બરોબર? 5મો ને 6ઠ્ઠો ને 7મો. જો 6ઠ્ઠો ને 7મો તમે સાથે સાથે લખતા જતા હતા. પછી 6, 7 પછી સીધો તમારે પ્રશ્ન 9 ની અંદર જે 4 દાખલાના ફોટા મોકલું છું ને, એ તમારે ફેરબુકમાં કરી લેવાના છે. સમજાઈ ગયું? હા મિસ. ખ્યાલ આવ્યો બધાયને? મિસ હું એમ કહું છું કે 6ઠ્ઠા અને 7માના ફોટા ન મોકલાવતા, કેમ કે જેણે હારવાર લખ્યો છે એને જ લખેલા હશે ને. પછી ના અમુક એના એમ ફોટો કરે કે નહીં અત્યારે ન લખે અને પછી લખે. હું ખાલી પ્રશ્ન 9નો જ ફોટો મોકલીશ. હા. બરોબર? પ્રશ્ન 9નો જ ફોટો મોકલીશ. એમાં જો આ ત્રીજો દાખલો આ રીતનો છે. -3/4 અને 2/3. 4 અને 3 નો લસા લીધો છે એને, પેલા લસા છે 12, અને પછી 12 બંનેના છેદમાં 12 લાવી અને નક્કી કરવાનું કે કનો અંશ મોટો છે. જેનો અંશ મોટો એ સંખ્યા મોટી. પણ ઋણ હોય ત્યારે નાની સંખ્યા એ મોટી ગણાય. ઊંધું થાય. હમ. બરોબર? લઈ લીધો મેં સ્ક્રીનશોટ. ઓકે.